અમદાવાદના મોરૈયામાં લુખ્ખાઓનો આતંક વધ્યો છે। સરપંચના પતિ અને પુત્ર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। 5 થી વધુ લોકોએ હથિયારો વડે હુમલો કર્યો છે। જૂની અદાવતમાં હુમલો કર્યો છે। લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા લોકો। પિતા પુત્રને અધમુવા કરી દીધા હતા તો સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ચાંગોદરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ આદરી છે। તો આ સમગ્ર ઘટના છે તે બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। લાકડીઓ લઈને લુખ્ખા તત્વો તૂટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે પિતા પુત્રને અધમુવા કરી દીધા હતા। તો આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, પરંતુ અમદાવાદના મોરૈયામાં લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કઈ રીતે પિતા પુત્ર પર હુમલો કરવામાં આવે છે અને તે બાદ 5 થી વધુ લોકોએ હથિયારો સાથે પિતા પુત્રને અધમુવો કરી દેવાની આ ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે જૂની અદાવતમાં આ હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। આ મામલે ચાંગોદરા પોલીસે વધુ તપાસ આદરી છે। તો સીસીટીવીમાં આપ જોઈ શકો છો કઈ રીતે હુમલો કરવામાં આવે છે। પિતા પુત્રને મારીને અધમુવા કરી દેવામાં આવે છે। આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ દિવસે ને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। સરપંચના પતિ અને પુત્ર પર હુમલો કરવામાં આવ્યો। 5 થી વધુ લોકોએ હથિયાર વડે હુમલો કર્યો। ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? તો ચાંગોદરના મોરૈયા ગામનો આ બનાવ છે। અંગત અદાવતની અંદર આ હુમલો કર્યો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। જે સરપંચના પતિ અને પુત્ર આ બંને વ્યક્તિઓને મારવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે હાલમાં જે ચાંગોદર પોલીસ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હકીકત શું હતું, પરંતુ જે પ્રકારે આ સમગ્ર ઘટના બની હતી તેની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલમાં ચાંગોદર પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે અને જે આરોપીઓ છે તે આરોપીઓની ઓળખ કર્યા બાદ તેમને ધરપકડ કરવા માટેની પણ કાર્યવાહી છે તે ચાંગોદર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। લગભગ 1.5 થી 2 વર્ષ પહેલાની જે ઝઘડાની અદાવત હતી અને તે ઝઘડાની અદાવતમાં જે સમાધાન કરવામાં આવ્યું હતું તે સમાધાનની કંઈક પૈસાની લેતી દેતી હતી અને તેને લઈને આ હુમલો કર્યો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જૂની અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે। પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે। પિતા પુત્રને અધમુવા કરીને મારવામાં આવ્યો। હોસ્પિટલમાં હાલ બંને સારવાર હેઠળ। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે અલ નીનોના કારણે ચોમાસાની ગતિ મંદ પડી છે। અલ નીનોના કારણે મોન્સૂન ટ્રફ આગળ નથી વધી રહ્યો। હાલ ચોમાસું મહારાષ્ટ્રના સોલાપુરમાં સ્થિર થઈ ગયું છે। 23 જૂન બાદ ચોમાસું સોલાપુરથી આગળ વધવાની સંભાવના છે। તો 23 જૂન બાદ ચોમાસું મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધશે। तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो आज के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन में भी और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में भी थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। जो सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास जिनके कारण वार्निंग दी गई है, उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है और एक ट्रफ है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है। તો આગામી 7 દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ। હવામાન વિભાગે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટોર્મ સાથે ભારે વરસાદની શક્યતા રહેશે। તો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 થી 55 કિલોમીટર સુધી રહેવાની સંભાવના છે। ગુજરાતની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદની શક્યતા। અમદાવાદવાસીઓને હજુ પણ ગરમી અને બફારાનો સામનો કરવો પડશે। અમદાવાદમાં તાપમાન 36 થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે। मानसून का फ्लो है वो अभी भी एल नीनो के कारण अभी भी जो फ्लो है वो अभी भी जो उसकी ब्रांच है जो मानसून ट्रफ की जो नॉर्दर्न लिमिट है वो अभी हरनेई और साथ में सोलापुर तक बनी हुई है। और अभी महाराष्ट्र के कुछ पार्ट्स में 23 तारीख के आसपास से मानसून और एडवांस होने का पूर्वानुमान है।
તો ચોમાસાને લઈને સારા સમાચાર છે. હવામાન વિભાગની સેટેલાઇટ તસવીર ચોમાસા માટે અનુકૂળ બની રહી છે તેવી સ્થિતિ. અરબ સાગર, બંગાળની ખાડીમાં વાદળનો જમાવડો. ગાઢ વાદળોના જમાવડાથી આશા બંધાય છે. ધીમે ધીમે અનુકૂળ બની રહી છે સ્થિતિ. તો સ્ક્રીન દ્વારા સમજવાનો આપણે પ્રયાસ કરીશું જે પ્રકારથી હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે સેટેલાઇટ તસવીરો હવામાન વિભાગની સામે આવી છે તેના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ચોમાસાને લઈને કયા પ્રકારની સાનુકૂળ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. આ સેટેલાઇટ તસવીર અત્યારે આપ જોઈ રહ્યા છો. ચોમાસાને લઈને સાનુકૂળ પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. આ તસવીરોના માધ્યમથી આ સેટેલાઇટ તસવીરો છે. આ ગાઢ વાદળોનો જમાવડો છે કે જે ધીમે ધીમે આગળ વધશે. આ જમાવડાથી આશા બંધાય છે કે હવે ચોમાસું નજીક છે. વરસાદ વરસવાની સંભાવના ધીમે ધીમે અનુકૂળ બની રહી છે તે સ્થિતિ આ સેટેલાઇટ તસવીરોના માધ્યમથી આપણે સમજી રહ્યા છે. આ વાદળો છે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં જે 3 સિસ્ટમ બની રહી છે તેના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે હવે ચોમાસું છે તે નજીક છે. બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને આ જે ત્રીજી સિસ્ટમ છે તે પણ બતાવી રહી છે કે જે વાદળો છે તે બંધાઈ રહ્યા છે અને તે ધીમે ધીમે આગળ વધશે જેના કારણે ચોમાસું છે તે નજીક પહોંચે. આ 3 સિસ્ટમ છે તે 3 સિસ્ટમ વાદળોની આપ જોઈ રહ્યા છો. સેટેલાઇટ તસવીરના માધ્યમથી વાદળો બંધાઈ રહ્યા છે. એક જે બંગાળની ખાડી છે, અરબી સમુદ્ર છે અને તેના માધ્યમથી આપણે કહી શકીએ કે હવે ચોમાસું નજીક છે. સાનુકૂળ પરિસ્થિતિ છે તે સેટેલાઇટની તસવીરોમાં જોવા મળી રહી છે. 12મા દિવસે પણ ચોમાસું સ્થિર છે. હજુ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું. 8 જૂનથી સોલાપુર નજીક સ્થિર થયું છે ચોમાસું. 12 દિવસથી અરબ સાગરની શાખા સ્થિર. 8 દિવસથી આખા દેશમાં આગળ નથી વધ્યું ચોમાસું. તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં અનુકૂળ સ્થિતિ સર્જાવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તો હજુ પણ ગુજરાતથી 250 કિલોમીટર દૂર ચોમાસું છે તે આપ સ્ક્રીનના માધ્યમથી પણ જોઈ શકો છો કે કયા પ્રકારની જે સ્થિતિ છે તે હાલ ચોમાસાને લઈને જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે 12મા દિવસે પણ ચોમાસું હજુ પણ સ્થિર છે. હજુ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસું. એટલે કહી શકાય 8 જૂનથી સોલાપુર નજીક ચોમાસું છે તે સ્થિર થશે. તારીખો અને જે પ્રકારના ચોમાસાના જે એંધાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે, 8 જૂનથી સોલાપુર નજીક ચોમાસું સ્થિર થયું છે. બીજી તરફ 12 દિવસથી અરબ સાગરની જે શાખા છે ત્યાં ચોમાસું હજુ પણ સ્થિર જોવા મળી રહ્યું છે જેના કારણે ચોમાસું હજુ આગળ નથી વધ્યું. 8 દિવસથી આખા દેશના જો આપણે ચિત્રને જોવા જઈએ તો આખા દેશમાં હજુ પણ ચોમાસું આગળ વધ્યું નથી. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધવાની હાલ સંભાવના છે. તે તારીખ વાઇઝ આપણને જોવા મળી રહી છે કે મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધશે અને આગામી 3 દિવસમાં અનુકૂળ સ્થિતિ સર્જાશે તેવા એંધાણ છે. મહારાષ્ટ્રમાં જ્યારે ચોમાસું આગળ વધશે તે બાદ ગુજરાતમાં પણ ચોમાસાના આગમનના એંધાણ છે. ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાજનક સ્થિતિ છે. સિઝનનો માંડ 2.2% વરસાદ હજુ નોંધાયો છે. ગયા વર્ષે અત્યાર સુધીમાં થયો હતો 13.6% વરસાદ. જુલાઈ આડે હવે માત્ર 10 જ દિવસ બાકી છે અને છતાં પણ ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું નથી. વરસાદની ઘટ વર્તાઈ રહી છે જેને લઈને ખેડૂતોમાં ચિંતા છે. આગોતરું વાવેતર કરનારા ખેડૂતો વધુ ચિંતામાં મુકાયા છે. અત્યાર સુધીમાં થવો જોઈતો હતો એટલો વરસાદ હજુ સુધી આવ્યો નથી અને હજુ 4-5 દિવસ એવા કોઈ એંધાણ નથી જોવા મળી રહ્યા. તો 2025 અને 2026ની જો આપણે સ્થિતિ જોઈએ કે 2025માં 20 જૂન સુધીમાં કેટલો વરસાદ વરસ્યો હતો તો 2025માં 20 જૂન સુધી 13.6% વરસાદ થયો હતો અને તેની કમ્પેરિઝન જો અત્યારે 2026ની સાથે કરવામાં આવે તો ખૂબ જ પ્રતિકૂળ જોવા મળી રહી છે. 2026માં 20 જૂન સુધી માત્ર 2.2% વરસાદ નોંધાયો છે. રાજ્ય માટે તો આ ચિંતાજનક સમાચાર છે પરંતુ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આ 2025ના આંકડા 20 જૂન સુધી 13.6% વરસાદ, જ્યારે 2026માં 20 જૂન સુધી નહીવત વરસાદ 2.2%. અન્ય સમાચારની પણ વાત કરીશું. અરવલ્લીના મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ છે. મોડાસાના વારીગૃહમાં જર્જરિત ટાંકી ધડામ. દુર્ઘટના બને તે પહેલા તંત્રએ તોડી ટાંકી. 9 લાખ લીટરની ટાંકી જમીનદોસ્ત કરવામાં આવી છે. તો વર્ષ 1992માં નિર્માણ પામેલ 9 લાખ લીટરની ટાંકી જર્જરિત થતા કાર્યવાહી કરવામાં આવી છે. મોડાસા પાલિકા અને પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી છે. તો પાલિકા પ્રમુખ સીઓ ભદ્રેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ટાંકીને દૂર કરાઈ છે. વારીગૃહ ખાતે નવીન આકાર પામેલ 15 લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર. જે પ્રકારથી ટાંકી આપ જોઈ રહ્યા છો
જે જર્જરિત હાલતમાં પણ હતી તેને તોડી પાડવામાં આવી છે. અરવલ્લીના મોડાસામાં પાણીની ટાંકી તોડાઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો મોડાસાના વારીગૃહમાં આ જર્જરિત ટાંકી હતી તેને તોડી પાડવામાં આવી છે. 9 લાખ લીટરની ટાંકી છે તે જમીન દોસ્ત કઈ રીતે થઈ જાય છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો માત્ર થોડાક જ સેકન્ડમાં આ ટાંકી છે તે તોડી પાડવામાં આવી હતી. અરવલ્લીના મોડાસામાં આ પાણીની ટાંકી ખૂબ જ જર્જરિત હાલતમાં હતી. વારીગૃહ ખાતે નવીન આકાર પામેલ 15 લાખ લીટરની આ પાણીની ટાંકી છે તે તૈયાર કરવામાં આવી હતી, જે છેલ્લા લાંબા સમયથી કહી શકાય કે જર્જરિત હતી. 9 લાખ લીટરની પાણીની ટાંકી. અન્ય સમાચાર, વાવ થરાદથી ગૌ સર્કલ પાસે ટ્રિપલ અકસ્માત. ટ્રક, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર પલટી ગયું હતું. ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી ફરાર થયો હતો. તો અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તો ટ્રિપલ અકસ્માતની ઘટના વાવ થરાદમાં ગૌ સર્કલ પાસે બની હતી. આ સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું. ટ્રક, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો ટ્રક ચાલક ટ્રક લઈને ઘટના સ્થળેથી અકસ્માત સર્જીને ફરાર. વગર વરસાદે વડોદરા શહેરના રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છે. હરિનગર બ્રિજ નીચે પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો છે. પીવાના પાણીની લાઇન તૂટી જતા લાખો ગેલન પાણીનો વેડફાટ થયો છે. તો પાણીની કામગીરી દરમિયાન લાઇન તૂટી જતા માર્ગ પર પાણી જ પાણીનો વેડફાટ થતા દ્રશ્યો સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટર બેદરકારીના કારણે નાગરિકોને હાલાકી. એક તરફ પાણીનો વ્યય થઈ રહ્યો છે તો બીજી તરફ વિસ્તારમાં પાણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે. તો વગર વરસાદે રસ્તા પાણી થયા હોય તેવા દ્રશ્યો વડોદરાથી. રાજકોટના હિંગળાજ નગરના સ્થાનિકો માટે સારા સમાચાર છે. ચોમાસા દરમિયાન નહીં કરવામાં આવે ડિમોલિશન. મનપાએ મકાન તોડવાની કાર્યવાહી અટકાવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે આ નિર્ણય લેવાયો છે. તો મીડિયાના અહેવાલ બાદ મનપા તંત્ર સક્રિય. આ તરફ મેયર નેહલ શુક્લે કહ્યું કે કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ તમામ વિકલ્પો ઉપલબ્ધ છે. ચોમાસું છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર અને માનવીય દ્રષ્ટિકોણથી કોઈ અત્યારે ડિમોલિશન ન કરવું એવું અમે નક્કી કરેલું છે. કોર્પોરેશનને જેમાં ફાયદો થશે એ બધા ઓપ્શન ઓપન છે. અન્ય સમાચારની વાત કરીએ તો ભરૂચની હાંસોટ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ખેતીવાડીની વીજલાઈનના વાયર ચોરી કરતી આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે. હાંસોટ અને પાનોલી વિસ્તારમાં નોંધાયેલા 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાતના સમયે રેકી કરીને ચાલુ વીજલાઈનનો વાયર કાપી ચોરી કરતા હતા અને બાદમાં ભંગાર વેપારીઓને વેચી દેતા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી એલ્યુમિનિયમ વાયર ટેમ્પો, બાઇકો અને મોબાઈલ સહિત 20,60,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પંચમહાલમાં કરાડ નદીના ધસમસતા પાણીમાં ફસાયા 2 લોકો. કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી જેસીબી સાથે 2 વ્યક્તિ ફસાયા. કરાડ નદી પર બ્રિજનું ચાલુ હતું કામ. ફાયર વિભાગે બંને લોકોને બહાર કાઢવા ઉઠાવી જહેમત. વડોદરામાં ધોધમાર વરસાદથી ધનતેજ સધાપુરા માર્ગને જોડતું ગરનાળું ધોવાયું. માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ. ગામ 2 ભાગમાં વહેંચાતા રસ્તો બંધ. ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી જતા રસ્તાને ભારે નુકસાન. છોટાઉદેપુરના બોડેલી હાલોલ રોડ પર ભારે વરસાદના પગલે ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાયું. જાંબુગોડા તાલુકાના ખાખરિયા ગામમાં કોતર પર પુલનું કામ પ્રગતિમાં હોવાથી અપાયું હતું ડાયવર્ઝન. વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો અટવાયા. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ. કાંકણપુર પાસે મયો નદીનો બ્રિજ ડૂબ્યો. કાંકણપુર અને રામપુરાને જોડતો માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા. પવન સાથે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. અમરેલીના લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. વાતાવરણ ઠંડુગાર થતા ગરમીથી ત્રસ્ત લોકોએ અનુભવી રાહત. વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ.
ભાવનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કાળિયાબીડ, વાઘવાડી રોડ, ગોગા સર્કલ, સુભાષનગર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી. શહેરીજનોએ અસહ્ય ગરમીથી અનુભવી રાહત. ખેડાના ગળતેશ્વરમાં બ્રિજમાં પડ્યું ગાબડું. 2 દિવસ પહેલા પડેલું સામાન્ય ગાબડું તંત્રએ ન પૂરતા થયું ધોવાણ. રાસુલપુરથી ખેતરો તરફ જતા લોકોને હાલાકી. જીવના જોખમે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે સ્થાનિકો. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં વરસાદનું આગમન. ભારે વરસાદથી ધુંધવાણા ગામની શેરીઓમાં વહેતા થયા પાણી. ભાણિયા સહિત આસપાસના ગામોમાં વરસાદી માહોલ. વાતાવરણમાં પ્રસરી ઠંડક. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદની એન્ટ્રી. બાજુડા ખડસલી ગામે ધોધમાર વરસાદ. ભેજુડી, રામગઢ, જાબડા સહિતના ગામમાં વરસાદે કરી જમાવટ. વરસાદી માહોલ જાણતા ખેડૂતોમાં ખુશી. ખેડાના ગળતેશ્વર તાલુકામાં 2 કલાકમાં વરસ્યો 3 ઇંચ વરસાદ. સેવાલિયા, માલવણ, થર્મલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાગવેલ તાલુકામાં નોંધાયો 1 ઇંચ વરસાદ. દાહોદ જિલ્લામાં ભારે વરસાદે પગલે ખેતરો તરબોળ. દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નજીકના 14 ગામોમાં ચોમાસામાં મુશ્કેલી. વસ્તી, મેરાખેડી ગામમાં ઘરમાં અને ખેતરોમાં પાણી ભરાયા. સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં હાલાકી. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્રએ મશીનોની મદદથી હાથ ધરી પાણીના નિકાલની કામગીરી. સમસ્યાના કાયમી ઉકેલની ગ્રામજનોની માંગ. હાઇવે ઓથોરિટી સ્થાનિક તંત્રની 4 વર્ષથી રજૂઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર નજીકના ગામોમાંથી પ્રથમ વરસાદ જ આફતરૂપ. ઘર અને ખેતરોમાં જળબંબાકાર. અગાઉ આંદોલનો કરવા છતાં તંત્ર ન જાગ્યું. પ્રથમ વરસાદે જ તંત્રના દાવા પોકળ. ખેડૂતોને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. દાહોદ જિલ્લામાં વહેલી સવારથી પવન સાથે વરસાદ. લીમડી, લીમખેડા, ઝાલોદ, દાહોદ, ફતેપુરામાં વરસાદ. સંજેલી, ગરબાડા, દેવગઢ બારિયામાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા. રસ્તા પર ફરી વળ્યા પાણી. છોટાઉદેપુરમાં વહેલી સવારથી પવન સાથે ધીમી ધારે વરસાદ. મેઘરાજાના આગમનથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. મેઘાની એન્ટ્રી સાથે છોટાઉદેપુરમાં વીજળી ગુલ. મેઇન બજાર, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. 48 તાલુકામાં મેઘમહેર. દિવસ દરમિયાન અડધાથી લઈને 3 ઇંચ સુધી વરસાદ. સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. પંચમહાલના કાલોલ, ગોધરામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં ભયાવહ ભૂસ્ખલન. જીવ બચાવવા લોકોમાં મચી નાસભાગ. ઘટનાનો વીડિયો આવ્યો સામે. શામોખાંગ અને કરચમ પાવર પ્રોજેક્ટ હેઠળ બેરેજના નિર્માણને લઈને ધસી રહી છે જમીન. દાર્જિલિંગમાં આકાશી આફત. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા વૈકલ્પિક હ્યુમ પાઇપ પુલ ક્ષતિગ્રસ્ત થયો. સિલીગુડી મેરિટનો સંપર્ક તૂટ્યો. બાલાસન નદી પર પુલ તૂટતા સ્થાનિકો મુશ્કેલીમાં. કોલકાતામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત. સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. પશ્ચિમ બંગાળના આરામબાગમાં ધોધમાર વરસાદ. અઠવાડિયાથી અસહ્ય ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રીથી લોકોને મળી રાહત. નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાયા. પીક અવર્સમાં ધોધમાર વરસાદ તૂટી પડતા વિદ્યાર્થીઓને ઓફિસ જનારાઓ અટવાયા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં સામાન ભરેલું ટ્રેક્ટર નદીમાં પૂરની વચ્ચે ફસાયું. ટ્રેક્ટર સાથે પસાર થવા છતાં અચાનક જળસ્તરમાં વધારો. ડ્રાઈવરનો આબાદ બચાવ. ભારે વરસાદના કારણે જલઢાકા, ચેલ, લીસ, ગીસ સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ. પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં તંત્રની બેદરકારી સામે જનઆક્રોશ. આખી રાત પડેલા ભારે વરસાદથી વોર્ડ નંબર 46 જળબંબોળ. ઘરોમાં પાણી ભરાયા. રાજીવનગર ડૂબતા સ્થાનિકોએ નબળી ડ્રેનેજ સિસ્ટમ સામે ઠાલવ્યો રોષ. જલપાઈગુડીના શાંતાનુકરમાં ભારે વરસાદના કારણે જલઢકા નદીમાં પૂરની સ્થિતિ. તિસ્તા અને જલઢકા નદીના કિનારે રહેતા લોકોને એલર્ટ કરાયા. હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. તમિલનાડુના વિરુધનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતરૂપ સાબિત થયો વરસાદ. કોમાપટ્ટી, થંબીપટ્ટી અને કોલિયારુ ડેમ સહિતના વિસ્તારમાં વરસાદ. થેની જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો. વાતાવરણ ઠંડુગાર થતા ગરમીથી મળી રાહત. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. ગોધરામાં 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. પોલીસ ચોકી નંબર 8માં ભરાયા ઘૂંટણસમા પાણી. પોલીસ કર્મીઓ મુશ્કેલીમાં મુકાયા. તંત્રના દાવા પોકળ સાબિત થયા. મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘમહેર. બાલાસિનોર, સંતરામપુર અને વીરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. વાતાવરણ બન્યું ઠંડુગાર. મહેસાણાના કડીમાં પહેલા જ વરસાદે નોતરી મુશ્કેલી. માત્ર 1 ઇંચ વરસાદમાં જ અંડરપાસ પાણીમાં ગરકાવ થતા
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના સીટીએમ ડબલ ડેકર બ્રિજ પર એક યુવક આત્મહત્યાના ઈરાદે સેફટી ગ્રીલ પર ચડી ગયો હતો. ઘટનાની જાણ થતાં રાહદારીઓએ સમયસૂચકતા દાખવીને યુવકને સમજાવ્યો હતો અને બ્રિજ પરથી કૂદે તે પહેલા જ સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. તો રાહદારીઓની સતર્કતા અને સમજદારીના કારણે યુવકનો જીવ બચી ગયો હતો. તો અમદાવાદની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. ઉલ્લેખનીય છે કે રાહદારીઓએ સમજાવીને આ યુવકને નીચે ઉતારતા સમયસૂચકતાથી મોટી દુર્ઘટના છે તે ટળી. ઉલ્લેખનીય છે કે આ યુવક આત્મહત્યા કરવાના ઈરાદે ઉપર ચડ્યો હતો. તો સીટીએમ બ્રિજ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ. તો સેફટી ગ્રીલ પર ચડીને કૂદવા માટે આ યુવક ત્યાં પહોંચ્યો હતો, જે બાદ એક રાહદારીની નજર તેના પર પડી, જેને સમજાવવામાં આવ્યો અને નીચે ઉતરવામાં આવ્યો. સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદની આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. રીનીટ પૂર્વે દેશભરમાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. દેશભરમાં રીનીટ પૂર્વે મોક ડ્રીલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. સેન્ટરો પર પેપર સહિતની સામગ્રી લાવવા લઈ જવાની મોક ડ્રીલ કરવામાં આવી હતી. આવતીકાલે સેન્ટરની આજુબાજુ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે અથવા તો કેન્ડિડેટને આવવામાં વચ્ચે ક્યાંય ટ્રાફિક ન થાય એ મુજબની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે અલગ અલગ જગ્યાએ ડ્રોન મારફતે પણ વિડીયો શૂટિંગ કરવામાં આવનાર છે. દેશભરમાં રીનીટને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના એમજી સાયન્સ સેન્ટર પર જે છે તે મોકડ્રીલ પોલીસ દ્વારા યોજવામાં આવી છે. સેન્ટરો પર પેપર સહિતની સામગ્રી જે છે તે લાવવા લઈ જવા માટે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. અને અમદાવાદના રીનીટના 23 જેટલા પરીક્ષા કેન્દ્રો છે અને રાજ્યભરમાં 77,000 વિદ્યાર્થીઓ જે છે તે રીનીટ આપવાના છે. અમદાવાદમાં 10,000થી પણ વધુ વિદ્યાર્થીઓ આ રીનીટ આપવાના છે. નીટની પરીક્ષામાં પ્રથમવાર 15 મિનિટનો સમય જે છે તે વધારે આપવામાં આવ્યો છે.